કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાન્ડર્ડ 12 ની અંદર લગભગ આપણે બેટા જેટલા બી વિડિયો મેડમના આવેલા છે, મારા જે વિડિયો આવેલા છે એની અંદર તમે બધું જોયું હશે તો લગભગ આપણી જે ફર્સ્ટ યુનિટ ટેસ્ટ છે એની અંદર જેટલો સિલેબસ ચાલવાનો છે એની અંદર બધો સિલેબસ ઓવર થઈ ગયો છે. પણ કૃપન મેડમે G6 ની અંદર ચેપ્ટર નંબર 12 ચલાવેલું હતું. મેં G5 ની અંદર બી ચલાવેલું હતું, પણ G4 ની અંદર લેક્ચર ન આવવાના કારણસર એમાં 12 નંબરનું ચેપ્ટર આપણું રહી ગયું હતું. બરાબર? તો આ જે વિડિયો છે એ જે 12 નંબરના ચેપ્ટરનો વિડિયો છે, તો તમે બાકીના ક્લાસે જોવો હોય તો જોઈ શકો છો. બરાબર? અધરવાઇઝ આ G4 માટેનો ખાસ કરીને વિડિયો છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તમને એટલું કહેવાનું કે આપણી યુનિટ ટેસ્ટ બહુ નજીકમાં જ છે અને હમણાં સુધી લગભગ તમે સંસ્કૃતની અંદર રીડિંગ કર્યું નહીં હશે બેટા. તો પોસિબલ હોય તો હવે થોડો સમય સંસ્કૃતના વિડિયો જોવામાં અને એનું રિવિઝન કરવામાં આપજો, એટલે તમારા માર્ક્સ એ સબ્જેક્ટની અંદર પણ આવે. એટલે આપણી યુનિટ ટેસ્ટનું જે ટોટલ કેટલો સિલેબસ છે, એનું પેપરનું માળખું કેવી રીતેનું છે, સ્ટાઇલ ઓફ પેપર અને સિલેબસ એ બધું આપણે ત્યાં એપ્લિકેશનમાં અપલોડ કરેલું છે, એટલે તમે જોઈ લીધું હશે. તો એ પ્રમાણે તમે રીડિંગ કરવાનું ચાલુ કરી દેજો. બરાબર? અને જો કઈ એમાં ક્વેરી કઈ આવે તમને, એમ તો ક્વેરી આપણામાં આવશે નહીં, કારણ કે બહુ સિમ્પલ અને બહુ સારી રીતેનું સ્ટેજ છે, એટલે કઈ વાંધો આવશે નહીં. છતાંય આવે તો તમે, મારો નંબર તો બધાની પાસે છે, તમે ગમે ત્યારે મને પૂછી શકે છે. ઓકે, ચાલો આજે ચેપ્ટર નંબર 12 જેનું નામ છે કંકણસ્ય તુ લોભેન. ચેપ્ટર નંબર આપણું 12. આ ચેપ્ટર છે. હવે પહેલા તો આની અંદર સ્ટોરી કહી દઉં એટલે તમને ખ્યાલ આવે કે આપણા સંસ્કૃત સાહિત્યની અંદર પંચતંત્રના હિતોપદેશની સ્ટોરી, વાર્તાઓ બહુ પ્રખ્યાત છે. પંચતંત્રની રચના વિષ્ણુ શર્માએ કરેલી છે, એ પણ આપણને ખબર છે. હિતોપદેશની નારાયણ ભટ્ટે કરેલી છે, એ પણ ખબર છે. એની અંદર જે વાર્તાઓ આપેલી છે એમાંનો એક ભાગ આની અંદર હિતોપદેશ અને એનીમાંથી એક લીધેલો ભાગ છે આ બુકની અંદર. આમાં વાર્તા એ રીતેની છે કે એક ઘરડો સિંહ વાઘ એ પોતાની એજ થઈ ગઈ છે. હવે એ કોઈ શિકારની પાછળ ભાગીને શિકાર કરી શકે એમ નથી, પણ હવે એને પોતાનું જીવન ચલાવવા માટે શિકારની તો જરૂર છે જ. એટલે પોતે એક યુક્તિ કરે છે, પોતે એક આઈડિયા કરે છે કે હું મારા શિકારને કેવી રીતે મારી અંદર ફસાવું. બરાબર? અને એના માટે થઈને એક સોનાનું કડું લઈને એક કાદવમાં ફસાઈને ઉભો રહે છે અને પોત મને બચાવો એવી રીતેનો એક ઢોંગ કરે છે. હવે ખાસ આની અંદર ટોપિક આપેલો હોય તો એ છે કે માણસની અંદર લોભ અને લાલચ માણસને મૃત્યુના ખાડા સુધી લઈ જાય છે. બરાબર? એટલે જીવનમાં લોભ લાલચ આપણને કેટલી મુશ્કેલી ઊભી કરી નાખે છે આપણા જીવનમાં, એ આ ચેપ્ટરના આપણા ચેપ્ટરના મોરલમાંથી શીખી શકીએ છીએ. એટલે જીવનમાં લોભ અને લાલચની કોઈ જ જરૂરિયાત નથી બેટા, કોઈ જ જરૂરિયાત નથી. છતાંય ઘણા બધા માણસો એવા હોય છે કે જે લોભ અને લાલચમાં ફસાઈને પોતાનું જીવન ટૂંકાવી બેસતા હોય છે. તો આપણે સમયને બગાડતા અને અનુવાદ પર જઈએ કે જો આમાં શું કહે છે કે વાઘે આખી જિંદગી પશુઓનો શિકાર કરીને જીવન પસાર કર્યું છે. હવે વૃદ્ધાવસ્થામાં એની શિકાર કરવાની એનામાં તાકાત રહી નથી. બરાબર? એની એજ થઈ ગઈ છે, એટલે હવે એનાથી શિકાર થઈ શકે એમ નથી. બરાબર? તેથી તે કંકણનો લોભ આપીને, કંકણ એટલે ગોલ્ડનું કડું, બરાબર, આપીને શિકાર કરવાનું વિચારે છે. એનો આ વિચારની પૃષ્ઠભૂમિમાં માણસનો લોભીપણું છે. એટલે કે માણસ જો લોભી હોય તો કેવો મુશ્કેલીમાં ફસાઈ જાય કે છે એ જાણે અજાણે અહીં વાત પરથી ઉપસી આવે છે કે વાઘની લોભામણી વાતોમાં કોઈ પશુ કે પક્ષી તો આવવાનું નથી, કારણ કે એ લોકોને તો સોનાના કડાથી કોઈ લોભ નથી. બરાબર? અને ફસાવાની શક્યતા છે તો માત્ર ને માત્ર મનુષ્યની, અને એ પશુ પક્ષીઓ કરતા માણસમાં વધારે લોભ છે એ આપણને અહીંયા બતાવે છે.
તો અહીંયા આપણે જોઈએ ચેપ્ટર જે શરૂઆતમાં છે કે અથ પ્રસાદ પુષ્ટે. હવે પ્રસાદ એટલે મહેલના, પુષ્ટે એટલે કે ઉપરના ભાગમાં, ઝરૂખામાં, સુખો ઉપવિષ્ટાનામ એટલે કે સુખેથી બેસેલા, રાજપુત્રાનામ એટલે કે રાજાના પુત્રોના, પુરસ્તાદ આગળ, પ્રસ્તાવ ક્રમેણ એટલે કે પ્રસ્તાવના ક્રમ અનુસાર, પંડિતો બ્રવીત પંડિત બોલે છે, બો રાજપુત્ર હે રાજપુત્રો, શૃણુત સાંભળો. હવે શ્લોક છે કાવ્ય શાસ્ત્ર વિનોદેને કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલહવે. એટલે અહીંયા એવું કહે છે કે ધીમતામ, ધીમતામ મીન્સ બુદ્ધિમાનો, ધીમતામ મીન્સ બુદ્ધિમાનોનો, કાલો એટલે કે સમય, શબ્દ આગળ પાછળ છે બેટા એટલે લેવાનો કે બુદ્ધિમાનોનો સમય કાવ્ય શાસ્ત્ર વિનોદેન ગચ્છતિ એટલે કે કાવ્ય શાસ્ત્રોના વિનોદમાં એટલે કે ભણવામાં, વાંચવામાં, લખવામાં, સમજવામાં એમનો બુદ્ધિમાનોનો સમય પસાર થતો હોય છે. પછી કહે છે મૂર્ખાણામ તો, જ્યારે મૂર્ખાઓનો વ્યસનેન નિંદ્રયા કલહેન વા, જ્યારે જે મૂર્ખ માણસો હોય છે એમનો સમય વ્યસનમાં, ઊંઘવામાં અને ઝઘડામાં પસાર થતો હોય છે. બરાબર? એટલે આ આપણને ડિફરન્સ સમજાવે છે કે બુદ્ધિમાનોનો સમય શેમાં પસાર થાય છે, જ્યારે મૂર્ખાઓનો સમય શેની અંદર પસાર થતો હોય છે. હવે તદ્ભવતા વિનોદાય, તો હું તમારા માટે, તમારા મનોરંજન માટે, વિનોદાય મીન્સ મનોરંજન માટે, કાક કુર્માદિનામ વિચિત્રમ કથામ કથયિષ્યામિ એટલે કે કાગડા અને કાચબાની એક વિચિત્ર કથા કહું છું. એ જે બ્રાહ્મણ છે, પંડિત છે, એ રાજાના પુત્રોને કહે છે કે હું તમારા મનોરંજન માટે હવે તમને કાગડા અને કાચબાની એક વિચિત્ર કથા કહું છું. રાજપુત્રે ઉત્તમ, રાજાના પુત્રો બોલે છે, આર્ય એટલે કે પંડિત, કથયતુ એટલે કે કહો, પંડિત ઉવાચ પંડિત કહે છે, શૃણુત યુયમ તમે સાંભળો, સંપ્રતિ હમણાં, મિત્ર લાભ પ્રસૂતયે એટલે કે મિત્ર લાભ નામનું જે પ્રકરણ છે હિતોપદેશની અંદર, એનું હું એ વાર્તા કહું છું. તત્ર યમ પ્રથમા કથા એટલે કે હિતોપદેશના મિત્ર લાભના પ્રકરણની આ પહેલી કથા છે. બરાબર? એ કહે છે કે કંકણસ્ય તુ લોભેન મગ્નઃ પંકે સુદુસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પથિકમ સ્મૃતામ યથા. એટલે કે જો કહે છે કે પહેલો શબ્દ આપણે લેવાનો છે કે લોભેન, કંકણસ્ય તુ લોભેન યથા જેમ સોનાના કડાના લોભથી, સુદુસ્તરે પંકે મગ્ન એટલે કે એકદમ અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય એવા કાદવમાં પડેલો. જો યથા એટલે કે જેમ, કંકણસ્ય તુ લોભેન સોનાના કડાના લોભથી, સુદુસ્તરે, સુદુસ્તરે મીન્સ અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય એવા, પંકે, પંક એટલે કાદવમાં, મગ્ન ડૂબેલો. બરાબર? અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય એવા કાદવમાં ડૂબેલો. બરાબર? પછી છે કે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત એટલે કે વૃદ્ધ વાઘને મળેલો, પથિક સમૃદ્ધો પથિકનું મૃત્યુ થયું. એટલે કે એક વાઘ એ અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય કાદવમાં ફસાયેલો છે અને એવા વાઘને એક પથિક, પથિક એટલે રાહદર, રસ્તે પસાર થતો માણસ, એને મળે છે. શાના કારણસર? એટલે સોનાના કડાના લોભના કારણસર, અને એનું મૃત્યુ થાય છે. એની આ સ્ટોરી છે. બરાબર? રાજપુત્ર પૂછું, એટલે રાજપુત્ર બોલે છે, કથમ એતત એ કેવી રીતે થયું એમ કે. તો સો બ્રવીત એ બોલે છે, અસ્તિ દક્ષિણારણ્ય એટલે કે અહીં દક્ષિણા અરણ્યમાં એક વૃદ્ધ વ્યાઘ્ર, એક વૃદ્ધ એટલે કે ઘરડો ભાગ રહેતો હતો. દક્ષિણારણ્યના અરણ્ય નામનું વન હતું, એની અંદર એક વૃદ્ધ ભાગ રહેતો હતો. સ્નાતઃ એટલે કે તે સ્નાન કરેલો, કુશ હસ્ત, કુશ એટલે દર્ભ, દાભ કે ને દાભ, આપણે એનું અમુક તહેવારોમાં એનો ટુકડાઓ યુઝ કરવામાં આવતા હોય છે, દાભ.
હા, એની ધાર બહુ હોય, હાથમાં આમ ઘસેલું હોય ને તો આપણે હાથ કપાઈ જાય એવી રીતે ન હોય. એટલે કે સ્નાન કરેલો, હાથમાં દાવ ધારણ કરેલો, સરસ તીરે, બરાબર. કુશ, કુશ એટલે શું બેટા? મેં તમને પાછું કીધું, કુશ એટલે દાવ અથવા દર્ભ, બરાબર. અને સરસ તીરે એટલે કે નદીના કિનારે, બરાબર. નદીના કિનારે વૃતે છે અને બોલે છે ભો ભો પંથા, એટલે કે હે હે રાહદરી, ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ, આ સોનાનું કણું ગ્રહણ કરો. તતઃ લોભાકૃષ્ટેન, લોભાકૃષ્ટેન એટલે કે લોભથી આકર્ષાય, બરાબર. લોભથી આકર્ષાય, કેનાચિત પંથેન, કોઈ એક પથિકે, આલોચિતમ વિચાર કર્યો, આલોચિતમ મીન્સ વિચાર કર્યો, વિચાર કર્યો, યત ભાગ્યેન એતત સંભવતી, એટલે કે મારું ભાગ્ય છે એના કારણસર આ મને મળે છે. ઘણા બધા કીધું ને તમારા ભાગ્યમાં લખેલું એટલે મને મળ્યું. એટલે આ પથિક પણ એવો વિચાર કરે છે કે મારું ભાગ્ય છે એના કારણસર મને મળેલું છે. કિંતુ અસ્મિન આત્મસંદેહ પ્રવૃત્તિના વિધેય, અને એ પાછું એટલું બી વિચારે છે કે જે કાર્યની અંદર શંકા ઉપજતી હોય એ કાર્ય કરવું જોઈએ નહીં, એટલે કે પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. યત, કેમ કે એ કહે છે અનિષ્ટાદ ઇષ્ટ લોભો અપી ન ગતિ જાયતે શુભા, યત્રાસ્તે વિસંગ સંસર્ગો મૃતમ તદપી મૃત્યેવ. બહુ સરસ કીધું છે શ્લોકની અંદર. જો કહે છે કે અનિષ્ટાદ ઇષ્ટ એટલે કે અનિષ્ટ એટલે ખરાબ વસ્તુમાંથી ઇષ્ટનો લાભે અપી એટલે કે ઇષ્ટનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભાગતિ ન જાયતે એટલે કે શુભ ગતિ પ્રાપ્ત થતી નથી. એટલે કે ખરાબ વસ્તુમાંથી જો સારી વસ્તુ પ્રાપ્ત થતી હોય તો પણ એ આપણા માટે સારી હોતી નથી. નીચેના એક્ઝામ્પલ આપેલું છે. કહે છે કે યત્ર, જેમાં વિષ સંસર્ગો એટલે કે વિષનો સ્પર્શ, વિષ એટલે ઝેર, જેમાં વિષનો સ્પર્શ થયો હોય એવું, અસ્તે અમૃતમ એટલે કે અમૃત હોય તો પણ, જેમાં વિષનો સ્પર્શ થયો હોય તેવું અમૃત હોય તો પણ, તદપી મૃત્યુએવ, તે મૃત્યુનું કારણ બને છે. એટલે કે અમૃત માણસને જીવાડનારું છે, પણ જો એમાં ઝેર નાખી દેવામાં આવે તો પણ માણસ મૃત્યુ પામે છે. એટલે કે જ્યાં શંકા ઉપજતી હોય તે પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. પહેલા ક્યાં તો એ શંકાનું નિવારણ કરો, ક્યાં એ પ્રવૃત્તિને કરતા અટકી જાઓ. બરાબર. એટલે અહીંયા શું કહે છે? અનિષ્ટાદ ઇષ્ટ લાભે અપી, એટલે કે અનિષ્ટમાંથી ઇષ્ટનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભા ગતિર ન જાયતે, શુભ ગતિ પ્રાપ્ત થતી નથી. યત્રાસ્તે વિષ સંસર્ગો અમૃતમ તદપી મૃત્યુએવ, એટલે કે જેની અંદર વિષનો સ્પર્શ થયો હોય તે અમૃત હોય તો પણ મૃત્યુનું કારણ બને છે. બરાબર. કિંતુ સર્વત્ર અર્થાપર્જન પ્રવૃત્તો, અર્થોપાર્જન, અર્થોપાર્જન મીન્સ ધન કમાવાની બાબત. એટલે કહે છે કિંતુ પરંતુ સર્વત્ર બધી જ જગ્યાએ અર્થોર્જન પ્રવૃત્તો એટલે કે ધન કમાવાની બાબતમાં સંદેહ એટલે કે જોખમ તો કરવું જ પડે. તમારે પૈસા કમાવવું હોય તેમ કે જોખમ તો ખેડવું પડે જ. બરાબર. તથા યોક્તમ અને કહેવાયું છે કે ન સંશયમ અનારુદ્ધમ નરો ભદ્રાણી પશ્યંતિ સંશયમ પુનરારુધ્યમ યદિ જીવતિ પશ્યતિ. પણ જો
બે લાઈન અલગ અલગ વસ્તુ સમજાવે છે. પહેલી લાઈનમાં કહે છે કે સંશયમ, સંશયમ એટલે જોખમ ખેડ્યા વિના, જોખમ ખેડ્યા વિના, સોરી, સંશયમ એટલે જોખમ, અનારુધ્ય, અનારુધ્ય એટલે ખેડ્યા વિના, એટલે કે લીધા વિના, જોખમ લીધા વિના. નરો એટલે કે માણસ, ભદ્રાણી ન પશ્યંતી એટલે કે કલ્યાણ જોતો નથી. બિઝનેસ વસ્તુ એવી છે કે તેમાં તમારે જોખમ કરવું પડે, ખેડવું પડે ને ખેડવું જ પડે, અધરવાઇઝ તમને સફળતા મળવી, એટલે કે જેટલી જોઈએ એટલી સફળતા મળવી બહુ અઘરી છે. પણ કહે છે સંશયમ પુનરાવૃત્યમ યદિ જીવતિ પશ્યંતિ, પરંતુ સંશયમ પુનરાવૃત્તિ એટલે કે જોખમ ખેડીને પણ જો જીવતી, જો તમે જીવો ને તો કલ્યાણ જુઓ ને. એટલે કે સંશય, જોખમ બી એવું ખેડો જેમાં જાનનું જોખમ ન હોય. કારણ કે તમે કરોડો રૂપિયા જોખમ ખેડીને કમાયા અને પછી મરી ગયા તો એ કરોડો જોવે કોણ? બરાબર. એટલે જે કમાવ છો એ જોવા માટે જીવતા તો રહેવું પડે ને. જાનને જોખમમાં નાખીને કમાવાનું નથી. પછી કહે છે તન્ની રૂપિયામી તાવત, એટલે પછી એનો માણસ કહે છે ચાલ એકવાર તપાસી તો જોઉં. તન્ની રૂપિયામી તાવત, તન્ની રૂપિયાની તાવત મતલબ ધ્યાનપૂર્વક જોવું, એકવાર તપાસી જોઉં. એટલે વાઘની એટલે પ્રકાશમ, પ્રકાશમ એટલે મોટેથી એ બોલે છે. પ્રકાશમ મીન્સ મોટેથી એ બોલે છે. બ્રુતે બોલે છે પુત્ર તવ કંકણમ, કંકણમ એટલે આપણે આપણું પેલું ચેપ્ટર નું નામ છે કંકણમ એટલે સોનાનું કડું. એટલે કે ક્યાં છે તારું સોનાનું કડું? તો વ્યાઘ્ર, વ્યાઘ્ર એટલે વાઘ, હસ્તમ પ્રસાદે દર્શયતિ, પોતાનો હાથ લંબાવીને કહે છે જો આ રે. બરોબર. અને પાંથો અવદત, ત્યારે પાછો ફરીથી એનો પથિક બોલે છે કથમ મારાત્મકે, મારાત્મકે એટલે કે મારી નાખવાના સ્વભાવવાળો. મારાત્મક એટલે શું? મારી મારી નાખવાના સ્વભાવવાળા પર તોય વિશ્વાસ, હું તારા પર કેવી રીતે વિશ્વાસ કરું? એટલે કે મારી નાખવાના સ્વભાવવાળા પર હું વિશ્વાસ કેવી રીતે કરું? ત્યારે વ્યાઘ્ર ઉવાચ, એટલે વાઘ બોલે છે સુનુરે પાંથ, એટલે કે સાંભળ પથિક, પ્રાગેવ, પ્રાગેવ મીન્સ એટલે કે ઘણા સમય પહેલા, ઘણા સમય પહેલા યૌવન દશાયામ એટલે કે યુવાનીમાં અહમ અતીવ દુર્વતઃ આસન, હું ઘણો દુરાચારી હતો. દુર્વતઃ મીન્સ દુરાચારી, હું ઘણો કેવો હતો? દુરાચારી હતો. અનેક ગો મનુષ્યાનામ વધાત, ઘણા બધા ગાયો અને મનુષ્યોનો મેં વધ કર્યો હતો. મે પુત્રા મૃતા દારાશ્ચ, એટલે કે મારા પુત્રો અને પત્ની, દારા એટલે પત્ની, મૃત્યુ પામી. તે પાપ કર્યું ને એમ કે એનાથી મારા પુત્રો અને પત્ની મૃત્યુ પામ્યા. વંશહીનમ ચાહમ જાત, એટલે કે હું વંશ વગરનો બની ગયો. બરાબર. હું કેવો બની ગયો? વંશ વગરનો. તતઃ કેનાચિદ ધાર્મિકેણ અહમ ઉપદિષ્ટ, અને પછી કોઈ એક ધાર્મિક માણસે મને ઉપદેશ આપ્યો. દાન ધર્મ ચરતુ ભવાન ઇતિ, એટલે કે તું દાન ધર્મ કર, એવો મને ધાર્મિક માણસે ઉપદેશ આપ્યો. તદુપદેશાત ઇદાનીમ અહમ, અને તેના ઉપદેશના કારણથી હું અહીં સ્નાનશીલ, એટલે કે સ્નાનથી પવિત્ર થયેલો. સ્નાનશીલ મીન્સ સ્નાનથી પવિત્ર થયેલો.
સ્નાનથી પવિત્ર થયેલો, દાતાહ દાન આપવાવાળો, વૃદ્ધ એટલે કે વૃદ્ધ, ગલિત નખદંત એટલે કે જેના નખ અને દાંત ગળી ગયા છે તેવો, બરાબર. ન પ્રથમ વિશ્વાસ ભૂમિ, એના પર તું કેવી રીતે વિશ્વાસ ન કરી શકે, એટલે કે મેં તો હવે એ ધાર્મિક માણસના કહેવાથી દાન કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે, સ્નાન કરીને પવિત્ર થઈ ગયો છું, હું પોતે વૃદ્ધ થઈ ગયો છું, મારા નખ અને દાંત ગળી ગયા છે, તો એવા પર એમ કે તું કેવી રીતે વિશ્વાસ ન કરી શકે. મમ ચેતાવાન લોભાવિરહ, અને એમ કે છે કે હવે તો મારે તો પાછો કોઈ લોભનો એમ કે કોઈ અભાવ છે, એકદમ મારે તો એમ કે લોભનો એટલો બધો અભાવ છે કે એનો જેથી કરીને સ્વહસ્તમ એટલે કે પોતાના હાથમાં સ્થમ અપી એટલે કે રહેલું હોવા છતાં પણ, પોતાના હાથમાં રહેલું હોવા છતાં પણ સુવર્ણ કંકણમ આ સોનાનું કડું એમ કે યસ્મે કસ્મે ચિત્ત દાતુમ ઈચ્છામી, અહીં કોઈ એવા અહીં જેને તેને આપવા ઈચ્છું છું, એટલે કે કોઈ બીને મારે આપી દેવું છે. ત્વમ ચ અતીવ દુર્ગત, અને તું એમ કે એકદમ દુર્દશાને પામેલો છે, દુરાચાર, બરાબર. દુર્ગત અહીંયા શબ્દ છે દુર્ગત એટલે કે એકદમ દુર્દશાને પામેલો હોય, ગરીબ, તે દુર્દશા, બરાબર, દુર્દશાને પામેલો છે. તેન તદ તુભ્યમ દાતુમ સયત્નો અહમ, એટલે કે એથી કરીને હું આ તને આપવા ઈચ્છું છું. તદ અત્ર સરસી સ્નાત્વા, તો અહીં સરસી એટલે સરોવર, બરાબર. એટલે કે કહે છે કે તો તું અહીં આ સરોવરમાં આવીને સુવર્ણ કંકણમ ઇદમ ગૃહાણ, આ સોનાના કડાને ગ્રહણ કર, એટલે તું આ સરોવરમાં આવ, હું જ્યાં છું ઘૂસેલો કાદવમાં, ત્યાં આવ અને સોનાના કડાને ગ્રહણ કર. તતો પછી યાવદ અસો તદશ્ચ પ્રીતઃ, પછી તેને એના વચનથી પ્રીતઃ પ્રસન્ન થયેલો, લોભાત લોભના કારણે સ્નાતુમ સરહ પ્રવિષ્ટ એટલે કે સ્નાન કરવાયેલા સરોવરમાં પ્રવેશ કરે છે. કોણ? એલો રાહદારી, બરાબર, એલો પથિક, એ એલા વાઘના વચનો સાંભળીને એનાથી પ્રસન્ન થાય છે અને પછી એનું સોનાનું કડું ગ્રહણ કરવા એલા કાદવમાં પ્રવેશ કરે છે. તાવત મહાપંકે નિમગ્ન, અને જેવો એમાં ઉતરે છે એલા કાદવમાં એકદમ ફસાઈ જાય છે, બરાબર. નિમગ્ન એટલે ખૂપી જાય છે, ફસાઈ જાય છે. પલાયિતુમ અક્ષમ, અને હવે ત્યાંથી નાસી જવામાં એકદમ અસમર્થ બને છે, નીકળવામાં હવે એ શક્ય નથી. કાદવમાં એવો ફસાઈ જાય છે કે ત્યાંથી નીકળવું એના માટે અશક્ય થઈ જાય છે, એટલે કે નાસી જવામાં અસમર્થ બને છે. તમ પંકે, પંક એટલે તમને બરાબર, પંક એટલે કાદવ, બરાબર. એ કાદવમાં પતિતમ એટલે કે પડેલો, દૃષ્ટવા જોઈને વ્યાઘ્રો વદત, તેને કાદવમાં પડેલો જોઈને વાઘ બોલે છે અહહ, એટલે કે અરે રે મહાપંકે પતિતોસ્મિ, એટલે કે તું તો મોટા કાદવમાં ફસાઈ ગયો. અહમ ત્વામ અહમ ઉત્થયામિ, અતઃ તો હું તને હમણાં જ ત્યાંથી ઊભો કરું છું. ઈતો ઉક્તવા, આવું બોલીને સને સને ધીમે ધીમે રૂપ્યગમ તેન વ્યાઘ્રેણ ધૂતસ પાંથો ચિંતયત, એલો ધીરે ધીરેલો વાઘ એ પથિકની પાસે ગયો અને ત્યાં પકડાય એને પકડે છે, ધ્રુતઃ એટલે પકડે છે, અને સો પાંથો ચિંતયત, અને પછી એલો પથિક વિચારે છે ન ધર્મશાસ્ત્રમ પ્રથમિતિ કારણાત ન ચાપી વેદ અધ્યયનમ દુરાત્માનઃ સ્વભાવ એવ માત્ર તથાઈચ્છતે યથા પ્રકૃત્ય મધુરમ ગાવમ કયો. એટલે કે કહે છે કે ધર્મશાસ્ત્ર પઠિતમ ઇતિ કારણાત ન, એટલે કે ધર્મ અને શાસ્ત્ર વાંચેલું છે એ કારણથી પણ નહીં, ચપી અને વેદાધ્યયનમ એટલે વેદોનું અધ્યયન કર્યું છે એ કારણથી પણ નહીં, દુરાત્માના એટલે કે દુષ્ટનો, દુષ્ટ માણસ હોય ને, દુષ્ટ માણસનો તો સ્વભાવ એવા અત્ર તથા ઇતિ ઉચ્ચયતે, સ્વભાવ જ આ પ્રમાણે આગળ વધી જાય છે, એટલે કે વધ કરવા માટે.
એટલે કે ભલે તમે શસ્ત્રશાસ્ત્રનું પઠન કર્યું છે, વેદો અધ્યયન કર્યું છે, પણ જો દુરાત્મા માણસ છે, દુરાચારી માણસ છે, તો એનો સ્વભાવ જ એને ખરાબ કામ કરવા માટે આગળ વધારી દેતો હોય છે. બરોબર. અથા પ્રકૃત્યા મધુરા દવા પાયા. કેમ કે કહે છે જેમ કે પ્રકૃત્યા એટલે કે કુદરતી રીતે જ ગવામ પય, ગવામ એટલે ગાય, ગવામ એટલે ગાય અને પય એની દૂધ, એટલે કે ગાયનું દૂધ જે છે એ તો કુદરતી રીતે જ મધુર હોય છે. ગાયનું દૂધ જે છે એ તો કુદરતી રીતે જ મધુર હોય છે. અને આવી રીતે સમજાવે છે કે આ દુરાચારી માણસ છે અને દુષ્ટ માણસ છે, તો એના કારણસર આ વાઘ મને આવીને અહીંયા હવે પકડી લીધો છે. તન્મયા ભદ્રમ ન કૃતમ. અને હવે એલા પથિકને લાઈક થાય છે કે મેં આ સારું કર્યું નથી. યદત મારાત્મકે વિશ્વાસકૃત, કે આ મારવાના સ્વભાવવાળા પર મેં વિશ્વાસ કર્યો. કારણ કે વાઘનો સ્વભાવ જ મારવાનો હોય, એના પર વિશ્વાસ કરવો હોય તો મૃત્યુના મુખમાં જવા સમાન છે. એટલે હવે પથિક વિચારે છે કે મેં આના પર વિશ્વાસ કરીને બહુ ખોટું કર્યું છે. ઇતિ ચિંતે અન્ય વાસો, હજુ એ બધું વિચાર કરતો હતો તેવામાં જ વ્યાઘ્રેણ ધૃત્વા, એટલે વાઘેને પકડીને વ્યાપાદિત મારી નાખ્યો અને ખાદિશ્ચ અને ખાઈ ગયો. વાઘેને પકડીને મારી નાખ્યો છે અને પછી એને ખાઈ જાય છે. તો આ રીતે આપણું આ ચેપ્ટર અહીંયા ઓવર થાય છે. કે અહીંયા શીખવાનું એ છે કે લોભના કારણે માણસ ઘણા બધા મુશ્કેલીના મુખમાં ફસાઈ જતો હોય છે અને પછીથી ઘણીવાર ત્યાંથી નીકળવું બહુ અઘરું થઈ જતું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી શીખવાનું એ જ છે કે જીવનની અંદર લોભ અને લાલચને દૂર કરી દેવાના, સંતોષવાળું જીવન જીવવાનું છે. જે પ્રાપ્ત થયું છે તેનાથી સંતોષ માનો અને વધારે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા રહો, હાર્ડવર્ક કરો. નહીં કે મુખના મુખમાં, મૃત્યુના મુખમાં ઘૂસી જવું, એવી રીતેનું કાર્ય કરવાનું નથી. આ ચેપ્ટર અહીંયા આપણું ઓવર થાય છે. આના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન ક્વેશ્ચન તમને હોય તો તમે મને પૂછી શકશો. બરાબર. અને આ રીતે આપણું ઓવર થાય છે. આ હમણાં સુધી જે બી ચેપ્ટર ચાલ્યા છે એનું ટ્રાન્સલેશન આપણે લખવાનું છે. બરાબર. અનુવાદ તમે લખતા રહેજો, રીડિંગ કરજો. એક્ઝામ નજીકમાં જ છે એટલે થોડું થોડું વાંચતા રહેજો ટાઈમ આપીને. બરાબર. ચાલો, આ રીતે આપણે અહીંયા ચેપ્ટર ઓવર કરીએ. પાછા મળશું નેક્સ્ટ ચેપ્ટરની અંદર. ઓકે.